અને આ મેં કીધું ને મજા છે. અને જો દેશ વિદેશ જવાય પણ રહેવાય ભારતમાં. લોન ઉપાડો ભરાય ભરવી. હમણાં આ બેંકમાં એટીએમમાં આવ્યું ને તમારા ઘરના કે મને એટીએમમાં જ આવી દો ને તમે પૈસા ઉપાડો. તું જા એ કાર્ડ લઈને ગઈ, કાર્ડ અંદર નાખ્યું, દે કરો ભૂલી ગયો ને. મેં શું થયું? મેં કે તમારા ઘરના આખું મશીન બની કીધું હતું એટીએમ. મેં મારા ઘરના પૂછ્યું ત્યાં કર્યું હું ને કે મેં કાંઈ કર્યું નથી. પડદા ઉપર લખેલું એન્ટર ધ પિન, તે મેં માથે પિન મશીનમાં નાખી. હમણાં પોપટભાઈ મારો પ્રોગ્રામ હતો ગુજરાત બાજુ, એક ભાઈ મને રજૂ કર્યો. હમણાં ઈશો કે રજૂ કર્યો ને એમ એ કે નટખટ સુખદેવભાઈ ધામેલિયા હવે આવે છે. નટખટ મેં તમે નટખટ હતા લગ્ન પહેલા, હવે નટુ ઢીલી પડી ગઈ, ખાલી ખટખટ. આ બાળકો જ દાંત કાઢે એને હું અનુભવ છે કે હાસું છે લે એ જોતા હોય ને. બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે પણ ઓછા હોય તો. બેનો છોકરા આટો રાંદલ તેડે ને છોકરા થાય પછી કોઈ ન તેડે. તો છૂટા મૂકી દીધા બે તેડે. તો તમારે છોકરા છે ન હારે લાવી. એક છોકરો હમણાં પપ્પાને પૂછતો, પપ્પા મારો જન્મ કઈ રીતે થયો? તો કે દ્વારકા ગયા ને દ્વારકાધીશ પાસે માંગણી કરી તારો જન્મ થયો. તો કે બેનનો જન્મ કઈ રીતે થયો? તો કે ડાકોર ગયા અને રણછોડા પાસે માંગણી કરી બેનનો જન્મ થયો. હન છોકરાનો મગજ ગયો. એ બધા ભીખ માગીને વેળા કર્યા લાગે. આ પરજા. અને અત્યારે તો છોકરા જો 5-5, 10-10 હજારના જીન્સ પહેર્યા છે બધા. આપણી વખતે આવું હતું? અત્યારે છોકરું સ્કૂલે જતું કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી એક્ટિવા આંકતી હોય, એને એટલો ડ્રેસ વીટ હોય, એની ખાલી આંખ્યું જ દેખાય. આપણે તો લેડીઝ બારવટીઓ છોકરા લઈને ભાગ્યો છે અને છોકરું અવળું બેઠું હોય. અને અત્યારના છોકરાના દફતર તમે જો કેડબરી ચોકલેટ, નાસ્તાનો ડબ્બો, બિસ્કીટની બોટલ, 500 ચોપડા, 1000 રૂપિયાનો ડ્રેસ, 10,000 રૂપિયાનું છોકરું હેલું જતું હોય. આપણે વખતે નાસ્તાના ડબ્બા હતા 40 વર્ષ પહેલાં. પૂછો એક પ્રકારનો નાસ્તો, કાળા તલ અને કાળો ગોળ. અને આ કેટલા ખવાઈ ગયા ખબર નથી રહેતી. આનું રિઝલ્ટ અડધી કલાક પછી આવતું. બરોબર નિશાળની ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થતી હતી, આપણે એમ થતું ક્યાં ટ્રેક્ટર ઠલવાયા. અને બહુ મૂંઝાઈ તે 2 થોંકવાળા પાણા ખિસ્સામાં નાખી દેતા હતા. એટલે આપણા આરોગ્યને વાંધો નહોતો આવતો. અને બહેનો જો આપણે હેરીફાયર કરે છે. કાયદેસર ટી-શર્ટ આદમી માટે બનાવ્યા છતાં જો ટી-શર્ટ બહેનો પહેર્યા, જીન્સના પેન્ટ આદમી માટે બનાવ્યા છતાં જીન્સના પેન્ટ બહેનો પહેર્યા, બૂટ આદમી માટે બનાવ્યા છતાં બૂટ બહેનો પહેર્યા. બધા આપણા કપડાં બહેનો ઉપાડી ગયા. એક દી આપણે ભાઈ અખતરો કરો, બહેનોના કપડાં પહેરીને અલંગ શિપ બ્રેકિંગમાં જાઓ, મારે ખોરી શું લેવી છે, રાવા દેતા ઊભા ન રહેવા દે. પણ મેં કીધું ને આઈસીઆરસી માત્ર ડાયવર્ઝન છે. પણ આ બધા તો મારા બાપુજીથી ઘણા પરિચિત છો કે એને લગભગ 80 વર્ષ આ ક્ષેત્રમાં કાઢ્યા. લગભગ મને લાગે પાટીદાર સમાજમાં હવે પેલું રમેશભાઈ સ્ટેજ ઉપર કોઈ આવ્યું હોય તો મારા ફાધર આવ્યા. મારી પાસે લ્યુના પીડ્યું છે. જે 2500 ગામડાના રામજી મંદિર, અવેડા, ચબૂતરા માટે જ્યારે સરકારના રૂપિયા નહોતા આવતા ગામડામાં, તેથી મારા બાપુજી ગામડે ગામડે જઈ અને અવેડા માટે, ચબૂતરા માટે, રામજી મંદિર માટે, સ્કૂલો માટે ગામડે ગામડે જઈને એણે પ્રોગ્રામ આપ્યા. એટલે મારા બાપાને મેં કીધું હવે તમે થોડા પૈસા લેવા માંડો. તો કે આપણે 16 વીઘા જમીન છે, આ ધર્માદાનો પૈસો આપણે ન લેવાય. મેં થોડા પૈસા તમે શરૂ કરો ને તો આપણે પાકું મકાન થઈ જાય, તો મારું વેહવાળ થઈ જાય. તે પછી થોડા પૈસા એને લેવાનું શરૂ કર્યું. થોડા પૈસા એના આવ્યા, થોડાક ઉછીના લીધા, બધા રૂપિયા ભેળા કરીને મેં મકાન શરૂ કર્યું. આ બધું રેતી પડેલી, આ બધું સિમેન્ટ, આ બધું ઈંટું પડેલી. મારા બાપા ખાટલો નાખીને વચ્ચે બેઠા હતા. એમાં બહારથી એક ભિખારી આવ્યો. એ કે પટેલ ખાવું છે. મારા બાપા કહે કોઈ માણસ ખાવાનું માગે ને આપણા ભાગ કહેવાય. એ કે પૂરીઓ તોડી નાખો, દૂધપાક બનાવી નાખો, દાળ ભાત બનાવી નાખો, પાપડ શેકી નાખો. ઓલા ભિખારીને કે બધી વસ્તુ બનતા 1 કલાક થાય, આપણે બે રેતી સાળી નાખી. એ કે 80 વર્ષથી ઉજાગરા કરું ને માંડ મકરનો મેળાવો તારે એમ નામ ખાઈ લેવું? કામે સોંટો કામે. એટલે એની કોઠાવું છે. વિચાર કરો. અને આપણા ડોહલેની કોઠાવું છે. વિચાર તમે કરો કે એ ઉગે એને કોઈ ન ફૂગે.
આપણી તળપદી ભાષા છે ને બધા સ્વીકારે છે. આપણે પૂજ્ય મોરારી બાપુ આપણા નજીકના મહુવાના તલગાજડાના સમગ્ર વિશ્વ એને સાંભળે. આપણા કલાકારો, આપણા કથાકારો એના બધા જ સાંભળે છે. આપણી ભાવનગર જિલ્લો, સૌરાષ્ટ્રની, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી એની ભાષામાં એટલી મીઠપ છે સાહેબ. આપણે કાકાને કાકા કહેવી, મામાને મામા કહેવી, દાદાને દાદા કહેવી. જેવું તારાપુર બટો એટલે કાકાથી કે કોકા આવ્યા, મામાથી કે મોમા આવ્યા. હમણાં એક બે નંબર ગઢડાવ્યા, મને કે બોકડો લઈ આવો ને બોકડો. તો બકીનો બોકડો મેં આવ્યો કે એ નહીં બે હવાનો મેં બાંકડો ગયો ને. સુરતમાં એકનો થેલી ફરી નીકળ્યો. પોલીસવાળા પૂછ્યું આમાં શું છે? કે બોમ્બ છે બોમ્બ. બોલે હોય કહ્યું કે પાડી દીધો. બામની શીશી રોડ ઉપર ઢોળ નહીં. પોલીસ કામ તો બામ થતી હોય કહ્યું બોમ્બ જ છે. તે કે સાહેબ હવે શું કર્યું કે માર્યો ને સોપડી દે. એટલે હાસ્યરસ માત્ર ડાયવર્ઝન છે, પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લો એને વિકૃતિ કહેવાય, પણ ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. આ જો તમે સુરતથી મુંબઈથી બધા આવ્યા છો, એકલા કાંઈ આદમીના તો વખાણ કરતા નથી, પણ આદમીને કહું છું કે સુરતના બહેનોને ધન્યવાદ દેવા જોઈએ કે જ્યારે જ્યારે મંદી આવી, મંદી હોય કે ન હોય, પણ સુરતના બહેનો ઘરે પોતે સ્ટોનનું કામ, હાડીનું કામ અને રોહડા ઊભા રાખ્યા હોય તો આપણી બહેનો રાખ્યા છે. એને કરકસર કરી છે અને આપણે યારે ઊભા રહ્યા છે. એટલે બહેનોને પણ ધન્યવાદ છે. અને મંદી અત્યારે બહુ છે, પણ મંદી હળવે હળવે વહી જાય. આ મંદીમાં એક કારીગર શેઠને કીધું કે મારે આ પોહાણ નથી થતું ને, એટલે મેં પાઉંભાજીની લારી કરીશ, તમે સાંજે આવજો ને. તો કે તું 8 વાગે નવરો હતો આવજો ને. તો ક્યાંથી કે મેં ઢવાસાનું કર્યું બે એક્સ્ટ્રા. અરે રે સમજાય. એટલે હાસ્યરસ મેં કીધું ડાયવર્ઝન, પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોઈકનું આંચકીનો વિકૃતિ મેં ખાતા ખાતા અડધું આપે સંસ્કૃતિ, સંસ્કૃતિ કોઈ જળવાણી હોય તો આપણે ગુજરાતમાં ચા ઘડીક રહેવા દેજો, આગળ રહેવા દેજો ઘડીક, ત્યાં ન્યાય આપી દો. હા ઘરે જાય ટાઈમે પીતા પી લો, 11 વાગ્યા ને આપી દો ચા. એક ભાઈને મેં પૂછ્યું સ્પેશિયલ ચામાં ને હાયદી ચામાં ફેર હું? મને કે સ્પેશિયલ ચામાં ગ્લાસ ધોયેલા આવે. અરે રે સમજાય. એક ભાઈ મને કે ફોનમાં બધું ધીરું ધીરું સંભળાય. મેં રિલાયન્સનો હોય છે. હમણાં એક ભાઈ મને આ રોડે મળ્યો. મને કે બિચારી જીપ જલાતી. મને કે ઊભા રહ્યો. મને કે સુખદેવભાઈ ધામિલિયા બધા. મને કે મારા ફોનમાં વાત કરો. મેં તારા ફોનમાં હું શું કામ વાત કરું? કે મારા હગાનો છે. મેં તારા હગાનો મારે શું કામ? કે મારું નામ દઉં કે મૂકી દે. મેં તું હું, એ લોકો શું કહેતી કે કોણ બોલો? મેં તું શું કહેતી કે મૂકો. મૂકો મૂકી દે કે. મને સુખદેવભાઈ અઠવાડિયા પહેલાં મને હડકાયું કૂતરું કવડી ગયું. મેં તો શું થયું? મને કે મજા આવી ગઈ. મેં હડકાઈ કૂતરા મજા આવી ગઈ. એના દાંત નહોતા. પછી દવાખાને ગયા, ડૉક્ટરને જઈને કીધું કે ડૉક્ટરની મા બેન ક્યાં છે? કે ડૉક્ટરની મા બેન ક્યાં છે? ઓલા ખીજાણા કે આવું બોલે, કંઈક સભ્યતા રાખો. તો ઓલો કે બરોબર જ બોલે છે કે ડૉક્ટર નીમાબેન ક્યાં છે? અરે રે સમજાય. અહીંયા તમે ખૂબ ઘોર કર્યો અને જે કરશો, કારણ કે સૂટા લાવ્યા છે. અને એક ગામમાં અમે ગયા ને, હવે તો બહુ ધ્યાન રાખ્યું. પોપટભાઈ ગામ કેવું છે, આયોજકો કેવા છે, વ્યવહાર કરવું હોય ને એટલું પૂછ્યું. પછી પ્રોગ્રામને આ પાડ્યું. તોય અમુક અમુક ગામે એવા તાણવાળા આવે છે. એક ગામમાં ગયા તો 100 રૂપિયા કોઈ ઉડાડ્યામાં લાઇટ વહી ગઈ, ગામ સોરી ગયું. તો સરપંચે પણ 100 રૂપિયા તમે લઈ ગયા, આપણા ગામને આબરું શું? હું લાઇટ બંધ કરી દઉં, અંધારું કરું. કોઈને પસ્તાવો થયો હોય તો પાછા મૂકી દેજો. અંધારું કરીને લાઇટ શરૂ કરી કે પેટીને દબલાઈ કોક લઈ ગયું. એક ગામમાં ગયા કે કલાકારના હામૈયા કરો. મેં ભાઈ અમારા હામૈયા ન હોય, અમે કોઈ મફત પ્રોગ્રામ નથી કરતા. અમારા હામૈયા કરવાના 2 જણના હારા લાગે, 2 જ વ્યક્તિના સમાજમાં, 2 જ વ્યક્તિ. એક તન મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા માટે જેણે ભગવા કપડાં પહેર્યા છે એ સંતોના હામૈયા હારા લાગે. અને બીજા કે કરોડો રૂપિયા તમે સુરતમાં મુંબઈમાં કમાવો છો, આ માતાજીને મઢનું કામ હોય કે કોઈ પણ ગામનું કામ હોય, ગેટ બનાવવાનો હોય, સ્કૂલ બનાવવાની હોય, વેડો બનાવવાનો હોય, તમે કરોડો રૂપિયાના દાન સુરતથી મુંબઈ થઈ મોકલો છો, એ દાતાઓના હામૈયા હારા લાગે. કે અમારા હામૈયા હોય જ નહીં. તો કે નહીં કલાકારના હામૈયા કરો. મેં હામૈયા કરશે છે એમાં એ 2 હુકાઈ ગયેલ બળદ ને કામથી ગાડું આવ્યું કે બધા 2 જ અમે પેટીને તબલા લઈને ગાડામાં બેસી ગયા. ગાડું હળવે હળવે હેલ્યું જતું, કંઈ વાંધો નહીં. પણ 15ની સ્પીડ પકડી અને સરપંચે બંદૂકમાં જ ભડાકો કર્યો. બળદ ત્યાં ભડક્યા તો એલો ગાડું આંકતો હેઠો ઉતરી ગયો. હવે જો કોણ બળદ નેમી, પણ બળદ વાળીને હેવાય આવો.
એને કોઈ વાડી આ બાજુ છે એમ બધા વાડી, એક જણો રજકો વાટે ને એક જણો પાણી પાય ને ખબર ન પડે ભાગું રાખો એ પ્રોગ્રામ આપવા આવ્યા છે. એટલે તપ 100% બહેનો કરે છે. 11 રે નિર્જળા ઉપવાસ કરે, મંગળાને દર્શન કરે, ભાખરીયા હોમ મરે, તપ 100% બહેનો. આજના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા, બીડી મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર કંપની આવતી હતી, મને કે 4 સ્ક્વેરનું ઠૂઠું. કોરોનામાં પોપટભાઈ અમને 2 જણને કોરોના બહુ નીડ્યો, એક કથાકાર અને કલાકાર. હું 3 મહિના ઘેરી રહ્યો કોરોનામાં. રાતે જાગીને બોલતો, ભાઈઓ તથા બહેનો, એ કે હુઈ જાઓ ઘરે જ સવો. કાકા ફાળાના પ્રોગ્રામ બહુ કરેલા, પણ 3 મહિના લોકડાઉનમાં ઘેરી રહ્યો ને પછી મને ખબર પડી મારી પાસે 2000 મોમેન્ટા છે. મોમેન્ટા આપે ને 2000 મોમેન્ટા અને 5000 જેટલી સાયલું પડી છે. પણ એકવાર લોકડાઉનમાં મેં કીધું હાલો ને સાયલ ઓઢવી, લોકો આપી. પણ સાયલ ઓઢી પછી મને ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું આપી. પગે ઓઢવી કે મોઢે ટૂંકી પડે, મોઢે ભેગા. મેં કીધું હવે સાયલુન મોમેન્ટા ન આપતા, 2 ડબ્બા તેલના, 5 મણ ઘઉં આ રોકડા આપી દો. એટલે તપ 100% બહેનો કરે. બહેનો પૂછશે બધું આપણને, ધાર્યું એનું જ કરશે. આપણને પૂછે કાળું પેન્ટ પહેર્યું છે કે ધોળું? આપણે કે ધોળું. તો કે ધોળું ધોવાઈ ગયું છે, કાળું તેમ પહેર્યું. મૂળ 2 પેન્ટ છે. મારે ઘરે ઇસ્ત્રી બંધી હતી. ઇસ્ત્રી મારે ઘરના કે બાજુવાળાની ઇસ્ત્રી લઈ આવો ને. બાજુવાળા ભાઈ ફળી એમ બેઠા હતા, ઇસ્ત્રી છે? મને કે હા બેઠી. મેદી નહીં ગરમ થાય, મને કે બાજુમાં જ જાઓ. મેદીને કરંટ લાગે, મને કે હડાત ખરા. મેદીને ઘેડ્યું ભાંગે કે મને આંખો ભાંગી નાખ્યો. ઘેડ્યું નહીં ક્યાં કરો. હમણાં એક છોકરી એક્ટિવા લઈને જતી હતી, એક્ટિવામાં પડી ગઈ, બેભાન થઈ ગઈ છોકરી એક્ટિવાવાળી. એક બાબા બાજુમાં ઊભા હતા. એક છોકરાને કહે છોકરી બેભાન થઈ ગઈ છે, હાલે 20 રૂપિયા 2 લીંબુ શરબત લઈ આવી. ઓલો છોકરો લીંબુ શરબત લઈ આવ્યો, પણ ઊભો ભાઈ એ પી ગયો. દાદા કે ત્યાં હું કેમ પીધું? કે હું આવું નથી જોઈ શકતો. આને શું કરો તમે? હા, એટલે મેં કીધું તન સારું રાખતો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન રાખતો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ, અને ધન સારું રાખ્યું હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. બાથાણી પરિવાર અહીં અલગ અલગ ગામથી, અલગ અલગ શહેરથી બધા આવ્યા છો. પણ મારા બાપુજી એક દ્રષ્ટાંત આપતા હતા વર્ષો પહેલાં કે ગામડામાં બહેનો પહેલાં કરિયાવર લાવતા હતા. કરિયાવરમાં બધી વસ્તુ હોય, એમાં ઈંઢોણિયું હોય 2-3. હવે ઈંઢોણીમાં એક કલરના મોતી હોય તો કલર ઈંઢોણે હારી ન લાગે. એ ભરતમાં લાલ કલર હોય, પીળો કલર, ધોળો, એ બધા કલરના મોતી હોય તો ભરત શોભે, ઈંઢોણી શોભે, એની ઉપર હેલ શોભે, એની બાય શોભે. એમ આપણે ભલે અલગ અલગ ગામડામાં અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ સમાજના હોઈએ, પણ જ્યારે ધર્મનું કાર્ય થાય તે ગામ જે મોતીની ઈંઢોણીમાં મોતી ગૂંથાય એમ ગૂંથાઈ જતા હોય તે આવા મણાર જેવા ગામડા શોભતા હોય. એકવાર બધી જ્ઞાતિ, બધા સમાજ અને જે બધા સુરતથી, મુંબઈથી, અમદાવાદથી બધા આજુબાજુના 3-4 ગામડામાંથી આપણે બાથાણા પરિવાર આવ્યા છે, એને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. કારણ કે જેના અન્ન પેળા એના મન પેળા. અને હવે કોરોના પછી તો બહુ આપણને બચાવ્યા ભગવાનનું કારણ હું, કેટલા વડીલો આપણે વચ્ચેથી વિયાઈ ગયા, પણ આપણને રાખ્યા છે એનું કારણ કે હવે ભગવાન આપણી પાસે સારું કામ કરાવવા માગે છે. એટલે ગામનો નાનામાં નાનો માણસ હોય ને તો હામો મળે ને તો કાંઈ ન કરી શકો ને તો એને એટલું કંઈક મૂંઝાતો ને ખાલી દાંત કાઢો ને તો એ જિંદગી જીવી જાય એવો અવસર ભગવાને આપણને આપ્યો હતો. અને એની મજા છે. અને સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્ર છે, બધા ભગવાન જન્મ્યા દક્ષિણ ભારતમાં, ઉત્તર ભારતમાં, પણ વૈયાવા સૌરાષ્ટ્રમાં. કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં? ગોકુળમાં. વૈયાવા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં. અમારા સ્વામિનારાયણ ભગવાન જન્મ્યા ઉત્તર ભારતમાં છપૈયામાં. વૈયાવા 49 વર્ષ અમારા ગઢડામાં. સંત ભોજલરામ બાપુ ફતેપુરમાં લાવ્યા, વીરપુરમાં જલારામ બાપુ લાવ્યા, બગદાણામાં આવ્યા, હતાધારમાં આવ્યા. 52 વખત કૃષ્ણ ભગવાનને જૂનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કરાવ્યું. ઝાઝામાં ઝાઝું જો ભગવાનને આવવું પડ્યું હોય તો માત્ર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં. એવું આપણી ગૌરવંતી આ ભૂમિ. અને અમારા તો હાસ્યરસના કાર્યક્રમો હોય બધે, પણ હાસ્યરસ એ માત્ર ડાયવર્જન્સ સાહિત્ય. એક તમે વિચાર કરો કે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 300 કરોડ રૂપિયા બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા, અને અમારા લોક ડાયરે 80 વર્ષથી હાલે છે. આમાં કંઈક હશે થઈ? ભલે તમે પીઝા ને બર્ગર ને બધું ખાઓ, પણ બાજરાના રોટલા ને ભરતા જેવી મજા આવે? અમારા ગામમાં પૂરી આવ્યા, બાજરાના રોટલા દીધા ને ઉપર માખણ દીધું. માખણ ખાઈ ગયા, રોટલાના ઘા. મેં કેમ ઘા કર્યા? કે ડીશ નથી, રોટલા છે. એક ભૂરીઓ પમદી અમારા ગામમાં આવ્યો, હાથમાં ધોળી લીધી ને ધોળી હુઈ ગઈ. એ કે 25 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી. મેં પોદળો છે, સુગંધ એવી ને એવી છે, માલ અવળો ઉપાડ્યો છે.
એટલે મજા છે. પણ આ તો તમે અત્યારે મંદિરનો થોડોક માહોલ છે અને થોડાક ફ્રેશ થાવ ને અને દાંત કાઢો ને તમે એટલે તમને ખોટા વિચારો ન આવે. જોજો કોઈ દી દાંત કાઢતા કાઢતા નેગેટિવ વિચાર આવે જ નહીં. દાંત કાઢતા કાઢતા કોઈ દી તમને એવું થયું હાલ લે પોપટબેન 2 લાખ રૂપિયા દેવાના છે એને બધું આપણે ઉછીના લીધા દાંત કાઢતા કાઢતા વિચાર ન આવે, આપણે એને પાછા દેવાના છે. એટલે હાસ્ય એવી વસ્તુ છે કે તમે જ્યારે દાંત કાઢો તો તમારા વિચારો બંધ થઈ જાય. હા, પણ જે મેં કીધું ને તકલીફ ભોગવી આપણા વડીલોએ ભોગવી જાય. આપણે લીલા લહેર કરવી છે. બહેનો તો પાછા બહુ અત્યારે કીર્તનમાં તમે જુઓ 1000 વારમાં આમ બાંધકામ હોય, અંદર ફ્રીજ હોય, એસી હોય, વોશિંગ મશીન હોય, સરસ બંગલો હોય, 2 ગાડીઓ હોય, તો પોપડા કીર્તન શું ગાય? ઘેરે જાવું ગમતું ને ક્યાં જાવું તમારે? એટલું રોકાણ કર્યું છે ને જાવું ક્યાં તમારે? કોઈનું નથી રહેલે. પણ સત્સંગ કથા એ જીવનમાં હોવું જોઈએ. પણ અત્યારે ભાઈઓ મેં તમને કીધું ને અત્યારે 2 કાર્યક્રમ સરસ ચાલે છે. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલાય જ નહીં. બીજું બેટી બચાવો અભિયાન, બેટી બચાવવી જ પડે. પણ આ મંદિરમાં હવે 3જો પ્રોગ્રામ શરૂ કરો, પતિ બચાવો અભિયાન, ધણીનું ધ્યાન રાખ્યા કરો. કારણ કે બિચારા કેમ રોહડા કે છે એનું મન જાણે. સુરતના બહેનોમાં એજ્યુકેશન, વરાછામાં હવે તો આવ્યું દીકરીમાં એજ્યુકેશન, પણ અમારા આણંદ, નડિયાદ, ડીસા, પાલનપુર એમાં બહેનોમાં એજ્યુકેશન બહુ. એ જેમ બને એમ ફેમિલી લાઈફ જીવે. બાકી સુરતમાં મેં જોયું યોગેશ ચોકના પોપડામાં કથા બેઠી નથી કે એક હરકા હાડલે બેન ઉપડ્યા નહીં. હવે બહેનો કથામાં જાય, સત્સંગમાં જાય, એનો કોઈ વિરોધ હોય જ નહીં. સત્સંગમાં જવું જ જોઈએ. પણ બહેનોને આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય. આખા વર્ષમાં ભાગવત કથા એકવાર સંભળાય. કારણ કે સુધરવા માટે વારાઘડીએ પ્રયત્નો ન કરાય.